અરુણાચલા અરુણાચલા રિભુ ગીતા જે વિષ્ણુ પુરાણનો અંશ છે, શિવ રહસ્યનો છઠ્ઠો અંશ, તિરુવણમલઈ સ્થિત ભગવાન શ્રી રમણ મહર્ષિએ વાંચેલું પ્રથમ શાસ્ત્ર તથા વખતો વખત ભક્તોને આ શાસ્ત્રના અભ્યાસ બાબતે પોતાની નમ્ર સંમતિ તેમના જીવનકાળ દરમિયાન આપતા જ રહ્યા. તે શાસ્ત્ર પુસ્તક રૂપે શ્રી રમણ આશ્રમે છાપેલ તથા તેના ચોથા અધ્યાય 12મા શ્લોકથી થોડા ઘણા શ્લોકો આપણે અહીંયા રજૂ કરશું. આ જ્ઞાન રિભુ ઋષિએ પરમ પરમાત્મા શિવજી પાસેથી મેળવેલ. હજારો શ્લોકોવાળું આ શાસ્ત્ર શ્રી શિવ રહસ્યનો છઠ્ઠો અંશ શંકરના નામથી પ્રસિદ્ધ છે. રિભુ બ્રહ્માજીના મનસ્પુત્ર હતા. તે પિતાને તેના અગ્રગામી તરીકે ન સ્વીકારી હિમાલય સાધનામાં ચાલ્યા ગયેલા. તેમની તપશ્ચર્યા જોઈ શિવજીએ તેમને આત્મવિદ્યા શીખવી. સ્વનું જ્ઞાન રિભુને તત્કાલ અદ્વૈત સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. સ્ફૂર્ણા થતાં તુરત જ ગીતોમાં તેમના મુખે તે ગવાય, જે તેમના શિષ્ય એવા નિદાદને તે પછીથી સંબોધન કરે છે. ચોથા પ્રકરણમાં 12મા શ્લોકથી શરૂ કરીએ અને અમુક શ્લોકો લઈ લઈએ. જેવું છે તેવું પ્રસ્તુત, સ્વયંની કોઈ ટીકા ટિપ્પણી આમાં સામેલ નથી. છતાં કંઈ એવું લાગે તથા શબ્દાર્થ બને તેટલો ચીવટથી લેવાયેલ છે. કોઈ ક્ષતિ માટે ક્ષમા.